એક માતા ખોળામાંથી મુકતી નથી ને એક માં શું કહે ખબર? સોનલા એ વાટકડીને રૂપલા કાંગ વાલોડો એ જોગી નાવા બેઠા રે બરતરી એવો બાલુડો જોગી નાવા બેઠો રે ભરત. સોનલા રે વાટકડીને એ જી રૂપલા કંગસડી બાલુડો જોગી નાવા બેઠા રે ભરતરી ઓ બાલુડો જોગી નાવા બેઠા રે માએ કેમ કીધું હશે કે દીકરા ભેખ લઈ લે? એક વખતના સમયે ગોપીચંદ રાજાને એની રાણીઓ સ્નાન કરાવે છે અને ખુલ્લી કાયા જોઈ એની માએ, અને માએ શું કીધું ખબર છે કે દીકરા આવી કાયા તો તારા બાપની હતી, અટણે તેની સ્મશાનમાં રાખ ઉડે, તું આ રાણીઓના મોંને મૂકી દે. અને માં જે બોલે થાય હો, યાદ રાખજો. માના હૃદયમાંથી કોઈ વાત નીકળી જાય 100% સત્ય થાય. અરે આવી રે એ કાયા રે બેટા તારા બાપની રે હતી જો આવી રે આવી રે કાયા એ બેટા તારા બાપની હતી જો રે કાયા ના મરતું રાગ્યા રે ભરત રે કાયા ના મરતું રાગ્યા રે ભરત રે. જો એક માતા દીકરાને વૈરાગ આપી શકતી હોય ને તો ઈ જ માતા દીકરાને ભગવાન પણ દેખાડી શકે હો. પણ આપણા સમાજની કરુણતા તો જોવો કે આજે મા બાપની જ કઈ કિંમત નથી. ક્યારેક ક્યારેક હૃદયમાં ઊંડેથી વિચાર તો કરજો કે જો આ જગતમાં માં ન હોત તો આપણો જન્મ જ ન હોત. પણ પરિસ્થિતિ અત્યારે કંઈક વિપરીત છે ભાઈ. અરે મા બાપને ભેગા રાખી શકતા નથી. ભેગાની તો વાત દૂર થઈ, એની પાસે જે હોય એ બધું હડપ કરી અને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. અને એ વૃદ્ધાશ્રમમાં બેઠેલી માતા શું કહેતી હોય ખબર છે? હે પ્રભુ, દીકરા કરતા મેં પથ્થર જો ઝીણ્યો હોત ને તો કોકની દિવાલ ચણવામાં તો કામ આવત.